બધા પરફોર્મર માટે અને ખાસ કરીને અમારા પરમ મિત્ર દર્શિતાબેન કે જેમનામાં કેટલા ગુણો ભગવાને આપ્યા છે, બરોબર. અમે તો લેખનથી એમની સાથે જોડાયેલા છે. એમની હિન્દી કવિતાઓ, ગુજરાતી કવિતાઓ અને એમનું જે મનન ચિંતન છે એ અવર્ણનીય છે. અને બીજા તાલંતો પણ અનેક છે ને સેવાનો જે ભાવ છે ને દરેકમાં નથી હોતો. એમ કે લેગ સ્નેચિંગ, કોકને પગ પછાડવાના, પણ એમનામાં એ નથી. એમને એવું છે કે કેમ કરીને હું બધાને આગળ લાવું અને એ જે શીખે છે બીજાને પણ નિર્મળ ભાવે શીખવાડે છે. તમને બધાને જ કદાચ ખબર જ હશે કે એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે દર્શિતાબેનને, અને એના માટે એક જોરદાર તાળીઓ પાડીએ આપણે. અને હજી પણ આપણા પરમ મિત્રને આગળ પણ કંઈક એવો નેશનલ એવોર્ડ મળે એના માટે આપણે બધા સાથે રહીને પ્રયત્ન કરીએ. અને ઇન્ટરનેશનલ એમણે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પણ છે, અમારા બુકમાં એમણે લખેલું એટલે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પણ છે. અને બસ આવી જ રીતે બીજા બધા જ રવિજી, હરલીન, મયંકભાઈ, મને જેટલા નામ આવડે છે. મયંકની एमकेजी, अच्छा एमकेजी. मम्मी पापा आपको भी पाई लगती हूँ मैं. मेरी छोटी बहन सरदार के घर में है, पाई लगती हूँ. चौहान है वो लोग. અહીંયા ઉપસ્થિત દરેકે ભાઈ બહેનો, મિત્રો, અમારાથી નાના અને મોટા સર્વનો ખૂબ ખૂબ આભાર હું દર્શિતાબેન વતી હું માંગુ છું. ને થેન્ક યુ. આવી જ રીતે ઉપસ્થિત રહેજો અને એકબીજાને ઉત્તેજન આપીને આપણે આગળ વધારીએ અને આપણે પણ વધીએ. અમારે પણ ઉત્તેજનની જરૂર તો હોય છે જ. અને અમારા આ છે ને, અને બીજી બાજુ આ છે મારી બેન પણ. હા, થેન્ક યુ વેરી મચ.